આજે 29 તારીખની જે ગાય ઉતરી હતી દોવાનું ચાલુ કરીએ છીએ। નીચે વાસળી છે અને બીજી પણ જેટલી ગાયો હાજરમાં છે એ તમામ ગાયો હું બતાવી દઉં છું તમને। આપણી પાસે તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે। એક આજે આ ગાય છે આરિયા ગાભણમાં છે, એક આરિયા ગાય છે, આ પણ ગાભણમાં છે, એક આરિયા ગાય છે એ પણ ગાભણમાં છે, એક આરિયા છે આ પણ ગાભણમાં છે, એક આરિયા છે એ પણ ગાભણમાં છે, બહુ કટ કન્ડિશનમાં ખૂબ સારી છે। અને એક બીજી છે, એક આ મેડી છે એ પણ ગાભણમાં છે। આજે 29 તારીખની ગાયો બધી હાજરમાં છે। તમામે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે। એક આરિયા ટોટલ ગાયો આપણી પાસે ગાભણમાં છે 4 ને 5 ને 6 ગાયો ગાભણ છે આજની 6 તારીખની। અને એક આરિયા ગાય દોવાય છે, તમે એનું દૂધ એનું જોઈ શકો છો અને ઓલીનું ગાયનું દૂધ બતાવી દઉં છું। તમામ ગાયો બનાસકાંઠાની લોકલ ગાયો છે અને ખાસ કરીને ધ્યાન રાખવું કે 2 ટાઈમ ગાયો ફરજિયાત દોઈને લેવી। એ આ ગાયનું મને દૂધ બતાવજો। હવે ઓલી ગાય દોવાય છે સામ સામે, એ પણ આપણે જોઈ લઈએ। તાજી વિયાયેલી છે, આજની બનાસકાંઠાની લોકલ ગાયો છે। અને જે પણ દૂધ છે એ તમારે વિડીયાની સામે જ બતાવું છું। એ દૂધ બતાવજો મને। હું આપણે ઓલી ગાય જોઈ લઈએ દૂધ કેટલું છે આજની 29 તારીખમાં। બીજી તમામ ગાયો હાજરમાં આજની તારીખમાં ગાયો 6 ગાયો ગાભણમાં છે અને 4 ગાયો વિયાયેલી છે, એટલે ટોટલ હમણાં 10 ગાયો છે। અને બીજી 3 ગાયો હતી, 3 ગાયો વેચાઈ ગઈ છે। ટોટલ ગાયો આજની તારીખમાં 13 હતી। કેટલું આવ્યું અંદાજે મને કોણ? 6 લીટર। જે ઓલી ગાય હમણાં દોવાતી હતી એનું 6 લીટર દૂધ નીકળ્યું છે। અને આ ગાયનું દૂધ આપણે જોઈ લઈએ કેટલું છે લાસ્ટ સુધી। આ ગાયનું 8 થી 9 લીટર જેટલું દૂધ હશે અંદાજિત, અને તાજી વિયાયેલી છે। 8 થી 9 લીટર જેટલું દૂધ છે હાજરમાં। હવે એક બીજી પણ વિયાયેલી છે, એ પણ તમને દોવાની ચાલુ કરીએ છીએ। એક આરિયા ગાય છે, આ ગાય વિયાયેલી છે, આપણે જોઈ લઈએ દૂધ કેટલું છે। આ ગાય દોવાનું ચાલુ કરીએ છીએ। એ આ ગાય છોડો, શ્વાસ છોડ દો। હાલો ચાલો આમ જોઈ લઈએ દૂધ કેટલું નીકળે ભાડામાં। એનો ઓલો બચ્ચો લાવો રહીએ, એનો બચ્ચો ઓલો રહ્યો અમરતાથી। એ તમે ઓલો ધોળી દો ફટોફટ, મેં આવ્યો રે। એક આરિયા ગાય છે, આ વિયાયેલી છે। આ ગાયો આપણે દોવાનું ચાલુ કરી દઈએ। બચ્ચો આવી ગયું છે। આજે
હવે આપણે દોવાનું ચાલુ કરી દઈએ છીએ. 4 ગાય દોવાની છે. લાસ્ટ સુધી જોજો કેટલું દૂધ નીકળે છે. જે છે એ તમારી નજરની સામે છે. અને ખાસ કરીને ધ્યાન રાખવું કે 2 ટાઈમ ગાયો ફરજિયાત દોઈને લેવી. થોડું ઓનલાઈન કરો એટલે ગાય થોડું ઘટે થાય. પગ થોડા સીધા કરે. સમરથભાઈ હાલ અને પુંજાભાઈ ખટાણા બંને દોવા બેઠા છે. બેની જે જોડી છે એ પરંપરા રહે. અને અહીંયા આપણે ઓલા કાકા ધોતિયાવાળા ગોવાભાઈ ખટાણા આ ધોળી ગાય દોવે છે. અને ઓલી આવે છે પલવી વોકડિયા બાલવાળી. ઓયા આ છે પલવી. હા હા અહીંયા નહીં આવ. આજકાલમાં ટ્રેનિંગમાં ચાલે છે. દુનિયા પૈસા દઈને વોકડિયા બાલ કરાવે છે. અને આપણે આ પલવીને કુદરતી વોકડિયા બાલ આવે છે. પલવી મારા બાજુ બેટા. ગાયો દોવાની ચાલુ છે. 2 ગાયો. બંને ગાયનું કેટલું દૂધ છે એ હું દૂધ તમને બતાવી દઉં છું. પલવી પલવી ગીત ગાવજે. અરે અરે મત મારવાનું. પલવી ગીત ગાવજે. આપણે ગીત ગાવ. થોડી નાચ ગીત ગાવ. નો નો નહીં યસ ગીત ગાવો. કાનો અને ખાસ કરીને ધ્યાન રાખવું કે 2 ટાઈમ ગાયો દોઈને લેવી. જો આ ગાય દોઈ લીધી છે. એનું 6 લીટર જેટલું દૂધ હાલમાં નીકળ્યું છે. અને નીચે છે વાસરડી. દોવાઈ ગઈ છે. આજની 29 તારીખમાં આપણી પાસે 4 ગાય વિયાયેલી છે અને 6 ગાયો ગાભણમાં છે. કેટલું દૂધ નીકળે છે આ ગાયનું એટલે આપણે બંને ગાયોનું દૂધ ચેક કરી લઈએ. પલવે ઓય આવ રે બેટા. ગાય મારશે.
મારા ભાઈ પેટ કરી કીધું તો બોલાવ બચ્ચો લે કેટલો છે અમરતાજી દૂધ અંદાજે 10 લીટર 12 લીટરની ડોલ છે એટલે અંદાજે તમારે જે તમે ગણો તે તો તાજી વિયાયેલી છે એટલે તોય દૂધ સારું નીકળ્યું છે. તમારું દૂધ કેટલું નીકળ્યું? આ દૂધ 8 લીટર જેટલું હશે આજની તારીખમાં. 8 લીટર જેટલું અંદાજિત દૂધ હશે અને 8 લીટર. ચલો, જય માતાજી.